તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? મજામાં હશો એવી આશા રાખીએ છીએ. તો વાઘુબા ફાઉન્ડેશન ટ્રસ્ટ વડનગર ટીમ તરફથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. તો દોસ્તો, અમે આજ કરિયાણાની કીટ આલવા પહોંચી ગયા છીએ ગામ દેલવાડા. ખેરાલુ તાલુકાનું ગામ દેલવાડા છે. દેલવાડા ગામમાં આવી ગયા છીએ અને જેમને અમારો કોન્ટેક કર્યો છે એ અમારા ગોવિંદભાઈનું ભગવાન ભલું કરે અને એમના આશીર્વાદ મળે અને જિંદગીમાં ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે માતાજીને પ્રાર્થના કરીશું. દોસ્તો, તો અમે જે જગ્યાએ કીટ આપવા આવ્યા છીએ, કરિયાણા કીટ, એ જગ્યાએ પોઝિશન કેવી છે કે એમની જે આપણે રહેવા ખાવાની જે પોઝિશન ખરી એ કેવી રીતની છે કે મતલબ 3 દીકરીઓ છે, 3 બહેનો છે ને એક નાનો ભાઈ છે, એટલે 4 ભાઈ બહેન છે. પરંતુ એમના મા બાપ નહીં, ગોવિંદજી મા બાપ નહીં, એમના કાકા જોડે રહેશે અને પોતાની જિંદગી પસાર કરે છે. એક 14 વર્ષની દીકરી છે, એક 11-12 વર્ષની દીકરી છે, એક 10 વર્ષની દીકરી છે, નાનો ભાઈ છે 8 વર્ષનો. તો ગોવિંદજીને ભગવાન ભલું કરે અને એમના પણ આશીર્વાદ મળે. તો આજ અમે અમારી બનતી કોશિશ પ્રમાણે અમારી પૂરી ટીમ અમારી કરિયાણાની કીટ અપાઈ છે. કરિયાણાની કીટ આલીશું. 1/2 કિલોમીટર થયું. આ તમે જોઈ શકો છો, આ દેશી ભાષામાં નાળિયું કહેવાય રસ્તો. 1/2 કિલોમીટર ચાલીને આવ્યા છીએ, કેમ કે ત્યાં લગીને પાઇપ મેકી હતી, ગાડી આવી નથી, એટલે ગાડી અમે ત્યાં મેકીને આવ્યા છીએ. કીધું કઈ વાતોની ચિંતા નહીં, સેવાનું કામ હાથમાં લીધું છે તો ચાલતા જઈશું તો કોઈ ચિંતા જેવું છે નહીં. આવું ને આવું આપણે કામ ચાલુ રાખવાના છીએ અને વારંવાર કહું છું કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી હાલતા રહો. અમારી સેવા પ્રમાણે વચમાં થોડી તકલીફ પડી એટલે થોડું લેટ લંબાવ્યું છે બધું કામકાજ, પરંતુ તમારા આશીર્વાદ મળતા રહે છે તો અમે આવું કામકાજ ચાલુ રાખવાના છીએ. દોસ્તો, અમે આવી પહોંચ્યા છીએ દેલવાડા ગામમાં, જે જગ્યાએ અમારા કરિયાણાને કીટ આપવાની હતી. એ ઘરે આવી પહોંચ્યા છીએ, પરંતુ મારી થોડી ભૂલ છે કે ભાઈ મેં એમને અગાઉ કીધું કે 3 દીકરીઓ અને એક બાબો છે, પરંતુ 2 બહેનો છે અને 2 ભાઈ છે, બરાબર છે. તો અમે આવી પહોંચ્યા છીએ ઘરે. એમને 2 દીકરીઓને અને 2 દીકરાઓને પોતાના ભા રાખે છે અને ભાને એમના પણ વાઈફ નહીં અને આ 4 બાળકોને એમના માતા પિતા પણ નહીં. તો બહુ દુઃખદ ઘટના દોસ્તો, તમે વિચારી શકો છો કે પરિસ્થિતિ બહુ વીક છે. અહીંયા અમે પહેલાં તો બૂટ કાઢીશું, પરંતુ પહેલાં તો એક વસ્તુ છે, ઘર એક મંદિર છે, આ એમનું રસોડું છે, 4 બાળકોનું અને એમના ભાનું દાદાનું, બરાબર છે. એમની સરસ મજાનું ભવિષ્ય એ તમને દેખાઈ રહ્યું છે દોસ્તો. સરસ મજાનું ભવિષ્ય એટલે એક બેગ કે જે સ્કૂલમાં જતા બાળકોનું ભવિષ્ય. જિંદગીની અંદર ભગવાનને પ્રાર્થના કરું છું દોસ્તો કે ખૂબ પ્રગતિ કરશે, બાળકોનું ખૂબ આગળ વધશે. આ એમનું ઘરનું હોય છે, અંદરનું જોઈ શકો છો. આ તમે સામાન જોઈ શકો છો, વેડફેલું સામાન આ બધું પડ્યું છે. બહુ આરતીબેન અમરતજી, આપણે આજે ફોટો કોનો છે દાદા? એટલે આમના 4 ભાઈઓ ને
એ 3 દીકરીઓ હતી. જો વિચાર કરો દોસ્તો, એક બીજી વાત જાણવા મળી છે કે આ જે ફોટોસ એમની 3 દીકરીઓ હતી. 3 દીકરીઓ હતી, પરંતુ એક હવે કઈ કેવું નહીં દોસ્તો. તો દોસ્તો બને જો બાળકો જોડે વાત કરીશું, દાદા જોડે પણ વાત કરીશું કે એમની જિંદગી એ કઈ રીતના જીવન ચલાવી રહ્યા છે. બરાબર છે? તો બનાવ્યા છે વિડીયોમાં. તો દોસ્તો તમે જોયું બધું, અને હવે આપણે બાળકો જોડે થોડી ઘણી વાત કરીશું, હસી મજાક કરીશું કે ખરેખર એમનો હસતો ખીલતો ચહેરો હંમેશ માટે રહે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીશું. હું પણ કરું છું, તો એ બધા ભગવાન માતાજી પ્રાર્થના કરજો કે એવા જીવનમાં સુખ સમૃદ્ધિ રહે અને ખૂબ પ્રગતિ જિંદગીમાં કરો. તો 2 દીકરીઓ છે, 2 બાળકો છે, 2 છોકરા છે, 2 બધા. શું નામ તારું? જિગ્નેશ. દોસ્તો આ નામ જિગ્નેશ છે. તું કયા ધોરણ ભણે છે? 8માં. 8માં. તો બાલ બાટિકામાં ને આ રે બાલ બાટિકા. જો પોસમાં આ પોસમાં. તું બેટા એ 8માં હતી પહેલી. 8માં બનતી હતી. બંધ છોડી દીધું. અચ્છા દોસ્તો, મજબૂરી કઈ પણ કરાવે છે. દીકરી 8મું ભણતી હતી, બેન 8મું ભણતી હતી, પરંતુ અમુક મજબૂરીના કારણે ભણવાનું મૂકી દીધું છે. બરાબર છે? વિડીયો જેટલું બને એટલું દોસ્તો શેર કરજો. એમના ભા આ 4 બાળકોને રાખ્યું છે, મજૂરી કરીને એમનું ભરણ પોષણ પૂરું કર્યું છે અને ખવડાવે છે. બરાબર છે? 8મું ભણીને આ દીકરી. તારું બેટાનું મનીષા નામ છે. તારું? નિર્મા નામ છે. આ બેટાનું નામ જિગ્નેશ. તારું? શૈલેષ. હા સરસ. મારા નામ પર નામ છે એમનું. મને કોમેડી વાગો પાકી છે, પણ મારું નામ શૈલેષ છે. મારું નામ શૈલેષ છે. તો બેટા જિંદગીની અંદર ખૂબ પ્રગતિ કરજો ને ખૂબ આગળ વધજો ને ભણવાનું ચાલુ રાખજો. હો બેટા? હા માં ઘેર આબુ છે? આય હસતા ખેલતા બાળકો છે. ખરેખર જિંદગીની દુઃખદ ઘટના ઘણો આવા નાના નાના બાળકો મૂકીને મા બાપ આ સંસારથી બહુ દૂર થઈ જાય ને, તો જિંદગીની મોટામાં મોટી દુઃખદ ઘટના એ જ છે કે જેને મા બાપનું સુખ ના મળે. જેના જોડે મા બાપ નહીં એમને પૂછી દીજો કે કેવું દુઃખ થાય છે. એમના બાપા જોડે વાત કરીશ થોડી ઘણી. અને હું આ વિડીયો બનાવું છું ને માધ્યમ એ છે દોસ્તો, તમે એવું ના સમજતા કે વાઘુબા કડિયાનો આપો છે એટલે વિડીયો બનાવું છું. મારું માધ્યમ એ કર તમારા અડોશ પડોશમાં કોઈ આવા જરૂરિયાતમંદ વ્યક્તિ રહેતા હોય, એ વ્યક્તિ તમે કંઈક પણ થોડી ઘણી મદદ કરી શકો, એના માટે આ માધ્યમથી વિડીયો બનાવીએ છીએ. વિડીયો ના બનાવું તમને ખબર નહીં પડવાની કે આવું મદદ કરવા જેવું થાય. પણ આખી 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 હું તો કહું છું બધી જગ્યાએ તે જે પણ તમારા બાજુ રહેતો હોય મદદ કરો. થોડું એ અમે અમારા બધી કોશિશ કરીએ છીએ. ફૂલની તો ફૂલની પાકડી, અમને મોટા સરસ સ્માઈલ લાવીએ છીએ. આમને પણ અમે મદદ કરીશું, પરંતુ હાલ અમે કરિયાણાની કીટ લઈએ છીએ. એમના દાદા પણ જોડે વાત કરીશું કે એ કઈ રીતનું જીવન વિતાવવું છે. દોસ્તો આ છે એમના દાદા, એના 4 બાળકો અને દાદો એનું બધું પૂરું કરે છે. દાદા આપના મા બાપ એક્સપાયર્ડ થઈ જાય કેટલો ટાઈમ થયો? એના પપ્પાને 4 વાર જેવું છે. પપ્પાને 4 વર્ષ જેવું. ને મમ્મીને? ની મમ્મી પછી પાછળ મરી ગયો. અને આપણા દાદીને? હું આવ્યો લગ્ન કર્યા? ના નહીં કર્યા. લગ્ન કર્યા. આ છોકરાને બાજની ભાઈ છીએ અંકલેશ્વર બાજુ. હું આળ વગરનો છોકરો છું. અચ્છા. હું આળશો છોકરો સાચું નહીં બાજની ભાઈ છીએ. સાચું. અરે મોહાર નહીં વિચાર કરો, એમનું મામાનું ગામ નહીં. દાદા તમે કઈ રીતના ગુજારો કરો છો? આ જો સરસ મજાનું આ તમે હાલ ખવડાવો છો લોકોને, તો કઈ રીતના તમે મજૂરી કરી જિંદગી મજૂરી કરી છે, હજી મજૂરી કરવાની છે, અને 4 બાળકોનો મોટા કરવાના છે. એના લગ્ન પ્રસંગ પણ આવશે. જેમ કે તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર ખાસી થઈ 50 આસપાસ. હા 50 ઉપર થઈ. ત્યાર સુધી આ બાળકોને પોતાના પગ ઉપર ખરું પછી ભગવાન ની આને દેવી.
તમારા ભાઈ તો હાલશે નહીં કોઈ? ના બે તમારું કુટુંબ કોઈ? કુટુંબમાં કોઈ નહીં. હમ? એ તો કોઈ પછી ભાવ ચાલ પૂછવા તો આવતું છે કોઈ ગમે? પૂછવા તો પણ ફાયું છે આવવામાં બે ફાઈ. બે ભાઈઓ છે હા, બે એ હા, તમારા ભાઈઓને તમારું બેવું નું હા બોનું ખાઈ. અચ્છા બરાબર છે. એમને ભાઈઓ છે એ હા. પૂછવા આવું છે. ના ના ભગવાન એમને પણ બહુ ઉંમર કરે, એમને ખૂબ ખૂબ પ્રગતિ કરે એ ભગવાન માટે પ્રાર્થના કરીશું. દોસ્તો આવી પરિસ્થિતિ છે. દાદાને આપણે વધારે વાત કરીશું નહીં. બાળકો પણ તમે જોઈ શકો છો, 4 બાળકો છે અને ખરેખર બહુ દુઃખ થાય છે દોસ્તો કે એક વ્યક્તિ કેટલે સુધી પહોંચ્યો, એક વ્યક્તિ કેટલા સુધી પહોંચ્યો જે મદદ અમારો છોકરો ભલે ભૂયે મરજી બાકી પારકાને ખવડાવવાનું. ભગવાન તમારું ભલું કરશે, ભગવાન તમને હોવર ના કરશે દોસ્તો, એ મારી પ્રાર્થના છે. અમારા કોમેડી વિડીયો તમે જુઓ છો, અમે આવું પગલું ભર્યું છે કે થોડું ઘણું અમે અમારા માંથી આલીએ. બધું ક્યાં ઉપર લઈને જવાના છે, શું ક્યાં શું લઈને આવે છે ને શું લઈને જવાના છીએ દોસ્તો, બધું અહીંયા મેકીને જવાના છીએ. બરાબર છે. તો આ છે સરસ મજાનું કુટુંબ, હસતું ખેલતું, પરંતુ પરિસ્થિતિ થોડી વીક છે એટલે અમે કરિયાણાની કીટ આલી છે, આપીએ છીએ અને એમના મૂળે સરસ મજાની સ્માઇલ લાવીશું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.